અરે બાપુ હાઉ ધજા તો પોલીસ સ્ટેશનની જ હોય, બધી પોલીસ સ્ટેશનની. પણ જે મંદિર દેખાય હા ઈ કોનું છે? મારા બાપનું મંદિર, મારા બાપનું. બાપુ હા મંદિર તો તમારા બાપના જ હોય, ના નો પડાય. પણ અંદર મૂર્તિ કોની છે? મૂર્તિ અને માની. મંદિર મારા બાપનું, મૂર્તિ અને માની. એમ કેમ બાપુ? બે હગા માસિયાર ભાઈ છે. હા કાદિકા. હા એમ ભૂંગરું પર ખે રાખવાનું, લાકડી અડી જાય ફસ્ટ દઈને. તમે બે હગા માસે, હગા માસિયાર. મંદિર બાપનું, મારા બાપનું, મૂર્તિ અને બાની. એન માની. બાની નહીં માની. અમારી હા એમ. બાપુ શું આમ તમારે શું થાય? આમ મારો સેલો હમણાં બેઠો મારા નામ માથે. હમણાં જ બેઠો? હા નવો થઈ રહ્યો, જોવો ને, જોતા નથી? બાપુ હા આ ખરેખર આ બાપુ છે ઈ તમારા શેલા છે? તે તમને હું મારી સેલકી લાગે? આપ આમ જોવો ને અંબુડો ને હા બુંબુડો. તે અંબોડો રાખ્યો હોય શોખનો. શોખનો તો બાપુ વાર કપર નાડી હોય અમારે. આડી હોય. હા અરે બાપુ તો કહો ભક્તરાજ. શું? બાપુ હા બાપુ તમારું નામ શું છે? મારું નામ છે હેન્ડલગીરી બાપુ, આ બાપુનું? મશીનગીરી બાપુ. હા તમારા બાપાનું? કરુણગીરી બાપુ, તમારા બાનું? ઘાટલેટગીરી બા. કેમ આ એટલું બધું બાપુ? આખો પેટ્રોલ પંપ ભેગો. એવું તો છે? તમે પછી અહીં સેવા પૂજા કરવા કે મારું ચૂંટણી કાર્ડ કાઢવા? હે મારા બાનું પૂછ્યું, મારા બાપાને પૂછ્યું? નો પૂછાય બાપુ. પણ એટલું બધું એટલે મેં ઈ હાટું પૂછ્યું છે બાપુ, કેમ પૂછ્યું? કે ફરી ક્યારેક પાછા આ બાજુ આવ્યા હોય. આ કારખાના બાજુ જ ન હાલતા, નહીં આમથી હાલજો. ડમરી બહુ ઉડી. ભેડિયામ કામે જતા એવા બધા થઈ ગયા. એ તો આમથી હાલશો સીધા તમે ગમે તે આવો ને તો. હું તમને કેતા ભૂલી ગયો. એ હા એટલે બાપુ ઈ હાટું પૂછું છું હા કે કોકને પૂછવા થાય કે હેન્ડલગીરી બાપુનો આશ્રમ હા એ નાનું છોકરું મૂકી જાય આપડા એમ? આ બાપુ ન્યા. અરે બાપુ હા બાપુ હું તમને એમ નથી પૂછતો, ગુજરાતીમાં પૂછો. તમે અહીંયા માનો કોને? ખાવા દે ને એમાં અત્યારે વણેલા ગાંઠિયા આવી ગયા ને ડ્રેસિંગ રૂમમાં તો ભૂકા કાઢી નાખો. નથી ઠીક હારું હાલો. અરે બાપુ હું અંદર ભગવાન કોણ છે? અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ. જો ભોળાનાથ નું મંદિર હોય હા તો મારે એમની સેવા પૂજા કરવી છે. હટ સાલા, કા સાલા એને હું સેવા પૂજા કરી તો આપણે હું ધોવાણા કરી? હે જો બોલ્યો તમારે સેવા પૂજા કરી તો મેં હું ભવાડા કરી છે? પણ બાપુ ધરું છે કેમ તમારો સેલો એટલે બધો? એટલે થરું છે ને ટાઈટ નથી. મેં અંદર ડબલ ગંજી પીરા હોય એટલે આ બિચારો એમ ના એટલે થરું છે. પણ કઈક ખોરાક બોરાક દેતા હોય તો બાપુ? ખોરાક તો લે ડો 500 ખમણ ખાઈને ઉભો થાય. કાધિકા 500 ખમણ તો એકલા ને જોઈ કે જોઈ સાઈઝ તો કે 2 કોથરી દ્યો. હા ઈ જ છે ચલો. તો એ તમને નહીં ખબર હોય શું? ખોરાક એમ છે એમ ને બાપુ? ખોરાક તો હોય ને ભાઈ શરીર પ્રમાણે. શું? અરે બાપુ હવ હું ક્યાં એવું કઉ છું કે તમે અહીંયા ભવાડા કરો છો? હા એમ આપણે તેણે હારે બેહીને પૂજા કરી. તેને ભેગા બેહીન કરશે તો મંદિર મૂકીને ભાગી જાય. હવે ખરેખર તમારે આના મંદિરની અંદર સેવા પૂજા કરવા બેહવું હોય હા તો તમારે પેલા થોડુંક શાણ કાઢવા જવું પડે. સ્નાન નો કહેવાય, હું કે ભાઈ સ્નાન કહેવાય. હે સ્નાન સ્નાન મતલબ નાવા. ભૂંગરું પરખે રાખ તો સંભળાય સ્નાન. હારા મારી નથી બતાવી દે દીકરા. હા હાલે એમ ભક્તરાય, હા આમ જાય ગંગા, જાતિ છે જાતિ નથી જાય છે ગંગા. જાય છે. આમ જાય જમના, હા ગંગા આમ જાય સરસ્વતી, હા આમ જાય ગોદાવરી. હું ગુદાવડી ગોદાવરી 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 એટલે તો કે ગદાવડી. ભક્તરાજ હું તમને નદીઓ બતાવું હા, ત્યાં વાહ. તમે સ્નાન કરી આવો. ભલે બાપુ. આ છે તોતડો છે ને લેન્સ બદલાવ નાખ્યો સિવિલમાં હા આવી જાય. બેટા હા ઉભો રહે કઈક રે. આમ જાય ગંગા આમ જાય જમના આમ જાય. એ હું છે ભાઈ? આ બાપુ કે આમ જાય ગંગા, તમે જો આમ જાય ગંગા. હા મારે માનવું કોનું? તમારે કાંઈ કોઈનું માનવું નથી. હા. ઈ સ્યારે બેનું અહીંયા ભેગ ગયું થયું. ક્યાં? આ લલ્લુડી હો કરીએ તમને જે સારું લાગે ને સાણ કાઢતા હો. ભલે બાપુ. બેટા હા તું મંદિર અંદર બેસી જા. હા. હું થોડુંક સ્નાન કરતો આવું. ભક્તરાજ હા બાપુ. હું તમારી ભેગો આવું સ્નાન કરવા. તમે ઈ કાંઠે ને કાંઠે બેહો, હું આ કાંઠે બેહું એટલે એકાબીજાને શેમ્પુ ના ફીણ ન ઉડે.
હા? આવા સ્નાન કરે રૂડા સ્નાન કરે અજમલ રાય વાલા સ્નાન કરે સ્નાન કરે રે રૂડા સ્નાન કરે અજમલ રાય વાલા સ્નાન કરે ગાને યમુના મૈયા તમે અમારી માવડી માતા ગાને યમુના મૈયા તમે અમારી માવડી એમાં બેસીને આવા સ્નાન કરે અજમલ રાય વાલા સ્નાન કરે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી છે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી છે કૈલાસના વાસી તમારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી છે ગળે લાગા તાળા તમારી ધૂન લાગી ગળે લાગા તાળા તમારી ધૂન લાગી ભોળા આજે મોડો નાચ આવ્યો એ દુખ્યા નોતા તાજ આવ્યો એ નાચો ભાઈ નાચો રે આજે મોડો નાચ આવ્યો એ બમ 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 એ ડોલે ડોલે ધરતી આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસના એ ડોલે ડોલે ધરતી રે આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસના એ ઓ કોના લાગો છે મહાપાંચ રે ડોલે મારા ઇન્દ્રાસના એ લે પાટો મારીને કાઢું બહાર લે ડોલે મારા ઇન્દ્રાસના એને પાટો મરવાથી લાગે પાપ રે ડોલે મારા ઇન્દ્ર એને પાટો મરવાથી લાગે પાપ રે ડોલે મારા ઇન્દ્ર એ ડોલે ડોલે રે માના માન રે ડોલે મારા ઇન્દ્ર એ ડોલે ખાઈ રે દેવર હલ્લા ડોલે ખાય ઇન્દ્ર ના ઇન્દ્ર સળિયા હલ્લા ડોલે ખાય એ હલ્લા ડોલે ખાઈ રે દેવર હલ્લા ડોલે ખાઈ રે દેવર હલ્લા ડોલે ખાય માના બ્રહ્માડિયા હલ્લા ડોલે ખાય એ ડોલે ખાઈ રે દેવર હલ્લા ડોલે ખાય વિષ્ણુના વૈભોડિયા હલ્લા ડોલે ખાય એ હલ્લા ડોલે ખાઈ રે દેવર હલ્લા ડોલે ખાઈ રે દેવર હલ્લા ડોલે ખાય જીવના કૈલાસિયા હલ્લા ડોલે ખાય એ ડોલે ખાઈ રે દેવર હલ્લા ડોલે ખાય ઇન્દ્રના ઇન્દ્ર સળિયા હલ્લા ડોલે ખાય આગળના ઋષિ મુનિઓ હા હજાર હજાર વર્ષ તપ ધરતા હા શું છતાં મારા ઇન્દ્રાસનને ઉની આશ નહોતી આવતી આ શું થયું આજકાલનો કળા માથાનો માનવી તારા મથારો આજ શિવની તપસ્યા ધરી બેઠો છે હા આજ 12 માસ નહીં હા આજ 12 દિવસ નહીં શું થયું આજ ફક્ત 3.5 ઘડીની અંદર
હા જ મારું ઇન્દ્રાસન ફૂકના પાંદરા મફક અલગ ડુલક ડુલાવી રહ્યો છે. હા તો હવે ઝપટ કરો ને કહો પોપટ મરવાનો થયો હોય. તો આજ હજી એને ખબર નહીં હોય શું? કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેવું હા એ કોઈ આજ સહેલી વાત નથી. આવો ભાઈ ઇન્દ્ર ભગવાનની હરી ન કરાય. તો લાય હું આજ મારી શમશેર અજમાવી અજમાવો આ બેઠા. અને આજ એના ધરતી મસ્તક કા કેમ થયું? ન મેળાયું? આજ શમશેર નો પેલો વાર કરતા હા આજ મારી શમશેર પાછી ફરે છે. પાછી ફરી ગઈ. તો આજ આમાં મને કઈ સમજણ પડી નાય. પત્રીના ભજીયા ખાઈ ગયા આજ વધારે. જ્યાર દેવ લોકમાં સભા પ્રાણી અહીં બપોરે ભરાણી હતી ઓલી 120 માં. ત્યાર દેવ બ્રહ્માએ વચન આપ્યું હતું ત્યારે નથી બેઠા. કે હે ઇન્દ્રદેવ શું જ્યારે તમને સંકટ પડે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. યાદ કરજો. તો લઈ શું? આજ સંકટ સમયના વાદળા ઘરાણા છે. હા ઓ વાદરા ઘેરાણા ભાઈ માવઠું થવાનું ટાલપત્રીની તૈયારી કરો. તારો ડોહ બધું પલારસ્યા. તો આજ દેવ બ્રહ્માને બોલાવીએ. તમે ઢાકજો ને થઈ જાય ઓર્ગન. આ દુઃખના નિવારણ કરું. હા બોલો બોલો વિષ્ણુ ભગવાનને બોલાવો. એમાં આપણું કઈ ન હાલે. હે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. હે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. એ આવજો તો ભવન મંડળી આવજો તો ભવન મંડળી આવજો તો ભવન મંડળી. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. કહો દેવેન્દ્ર અહીં સુધી બોલો કારણ. અરે દેવ બ્રહ્મા હા જ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? અરે દેવેન્દ્ર તમારે મુખે સાંભળું છું. જો તમે આજે મારા મુખથી સાંભળવા માંગતા હોય જગલી જગલી તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો. કયો કાન ખોલી. ક્યાં ગના ઋષિ મુનિઓ હા હજાર વર્ષ તપ ધરતા 1000 વર્ષ. છતાં મારા ઇન્દ્રાસનને ઉની આંખ નહોતી આવતી. અત્યારના 60 માન પોગે આજ કાલનો કણા માથાનો માનવી માથારો આજ શિવની તપસ્યા ધરી બેઠો છે. બેઠો જ છે. આજ 12 માસ નહીં, હા આજ 12 દિવસ નહીં, આજ ફક્ત 3.5 ઘડીની અંદર બસ બેહી ગયો. આજ મારું ઇન્દ્રાસન ફૂકના પાંદરા માફક અલગ ડુલક ડુલાવી રહ્યો છે. હા જો આ વિશે આજ આપ જાણતા હોય હા તો આજ કહો, કહી દો ભગવાન. નહીતર આગના આપો ધરતી મસ્તક જુદા કરી આપણે. એટલે આનું કાંઈક નિવારણ કરો ને ભાઈ. અરે દેવેન્દ્ર આ વિશે હું કઈ નથી જાણતો. જો આ વિશે આજ તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે? દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે. તમારથી મોટા છે ને. તો આજ દેવ વિષ્ણુને પણ સમરી હાજર કરો. બોલાવો બોલાવો. હે આજે બ્રહ્મા બોલાવે આવજો રે. હે આજે તપોવન મુજાય, આજે તપોવન મુજાય, બ્રહ્મા બોલાવે આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુયા હવિયા રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુયા હવિયા રે. જેવા તપોવન મુજાય આવ્યા તપોવન મુજાય, બ્રહ્મા બોલાવે વિષ્ણુયા હવિયા રે. વાહ ભગવાન વાહ.